કેમ છો? વેલ, તો સરસ મજાનું ગઈકાલે આપણે હેલો આલ્કેન સંયોજનોનું વર્ગીકરણ સરસ મજાનું કરી નાખ્યું છે અને હવે આપણે એનું નામકરણ જોવાનું છે. સરસ મજાનું હેલો આલ્કેન સંયોજનોના નામકરણ વિશે વાત કરું છું. તો અહીંયા લખેલું છું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું નામકરણ. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું નામકરણની વાત છે. બરાબર છે? શું કહે છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એ જરાક આપણે જોઈએ. વેલ, તો જુઓ, હેલો આલ્કેન સંયોજનો અને હેલો એરિન સંયોજનોમાં એના સામાન્ય નામ અને આઈયુપીએસી નામકરણ વચ્ચે શું હોય છે? તફાવત હોય છે. કઈ રીતે? ધારો કે આપણે હેલો આલ્કેનની વાત કરીએ છીએ. બરાબર છે? તો હેલો આલ્કેનના આઈયુપીએસી નામકરણ અને સામાન્ય નામ વચ્ચે તફાવત હોય છે. હેલો આલ્કેનના આઈયુપીએસી નામ અને સામાન્ય નામ વચ્ચે તફાવત હોય છે. શું તફાવત હોય છે? આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. સમજો કે CH3 CH2 Br. આનું સામાન્ય નામ શું થાય? સામાન્ય નામ ઇથાઇલ બ્રોમાઇડ. આલ્કાઇલ હેલાઇડ થાય. સામાન્ય નામ શું થાય? આલ્કાઇલ હેલાઇડ. સામાન્ય નામ આલ્કાઇલ હેલાઇડ અને આઈયુપીએસી નામ હેલો આલ્કેન. હેલો આલ્કેન. ક્લિયર થાય છે? તો આનું સામાન્ય નામ ઇથાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ હેલાઇડ. બરાબર છે? આઈયુપીએસી નામકરણ શું થાય? તો આઈયુપીએસી નામકરણ થાય બ્રોમો. હેલો આગળ લઈ લેવાનું છે એટલે બ્રોમો ઇથેન. નામ વચ્ચે જગ્યા રાખવાની નથી. બ્રોમો ઇથેન. આનું આઈયુપીએસી નામકરણ થયું છે. જોઈ લો શું ડિફરન્સ હોય છે બેટા સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણમાં શું ડિફરન્સ હોય છે તમને ખ્યાલ આવતો જશે વન બાય વન. વેરી ક્લિયર? ઓકે, બીજું સમજો કે લઈ લો એક્ઝામ્પલ છે CH3 CH Cl CH3. આને ધ્યાન આપશો એટલે ખબર પડશે કે જે તમારું જે છેલ્લેથી બીજું કાર્બન છે એના પર મિથાઇલ છે એટલે સામાન્ય નામ થશે આઇસો પ્રોપાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ શું થાય? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. અને એનું આઈયુપીએસી નામકરણ શું થાય? 2 ક્લોરોપ્રોપેન. અહીંથી નંબર આપશો 1 2 3 એટલે શું થશે? 2 ક્લોરોપ્રોપેન. સામાન્ય નામ થાય છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને આઈયુપીએસી નામ શું થાય છે? 2 ક્લોરોપ્રોપેન. એનું સરસ મજાનું આઈયુપીએસી નામ થશે. ક્લિયર થાય છે? સમજી લો કે ભાઈ આ રીતે હોય છે CH3 CH CH3 CH2 અને Cl. છેલ્લેથી બીજા તો પહેલેથી બીજા કાર્બન પર શું છે? મિથાઇલ સમૂહ છે. ટોટલ કેટલા કાર્બન છે? 4. એટલે નામ થશે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. અને આઈયુપીએસી નામ પણ શું થશે? તો જાણો અહીંયા 1 2 અને 3 નંબર આપીશ. આ મિથાઇલ અને આ ક્લોરાઇડ, મિથાઇલ અને ક્લોરાઇડ બંને કેવા છે? વિસ્થાપિત સમૂહ છે. તો આનો M આવે અને ક્લોરીન નો C આવે. તો પહેલા હું શું લખીશ? ક્લોરીન નો લખીશ ABCD પ્રમાણે. કોનું નામ પહેલા આવે? ક્લોરીન નું. 1 ક્લોરો 2 મિથાઇલ 1 2 3 પ્રોપેન. 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. આ એનું થયું આઈયુપીએસી નામકરણ. સામાન્ય અને આઈયુપીએસી નામકરણમાં એટલો તફાવત હોય છે. શેમાં? હેલો આલ્કેન સંયોજનોમાં. હેલો એરિન સંયોજનોમાં કઈ રીતે હોય છે? હેલો એરિન સંયોજનોમાં જ્યારે સામાન્ય નામ અને આઈયુપીએસી નામ બંને સરખા છે. એક મોનો વિસ્થાપિત હોય ત્યારે હેલો એરિન સંયોજનોમાં મોનો વિસ્થાપિત સંયોજનોના
સામાન્ય અને IUPAC નામ સરખા થશે। જેમ કે આનું સામાન્ય નામ સમજો કે તમે લેવા જાઓ તો આને કહેવાય ક્લોરોબેન્ઝીન। તો સામાન્ય નામ કે IUPAC નામ બંનેના શું થશે? ક્લોરોબેન્ઝીન જ થશે। પણ જ્યારે ડાય વિસ્થાપિત હોય, જ્યારે ડાય વિસ્થાપિત હોય, જ્યારે કેવું હોય? ડાય વિસ્થાપિત હોય ત્યારે સામાન્ય નામ ઓર્થો મેટા પેરા કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઓર્થો મેટા પેરા સ્વરૂપે અને IUPAC નામ 1 2 ઓર્થો હોય ત્યારે 1 2 મેટા હોય ત્યારે 1 3 અને 1 2 1 3 અને 1 4 ઓર્થો મેટા પેરા 1 2 1 3 અને 1 4 આ રીતેના નામકરણ દર્શાવવાના હોય છે। આને ઓર્થો કહેવાય, સોરી 1 2 હોય ને ઓર્થો, 1 3 હોય ને મેટા, 1 4 હોય ને પેરા સ્થાન તરીકે ઓળખવામાં આવે છે, જે ઓલરેડી આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 12 ની અંદર શીખી ગયા છીએ। બરાબર, હવે એક્ઝામ્પલ આપીશ તો વાત વધારે ક્લિયર થશે। એક્ઝામ્પલ જોવાથી જ તમારી વાત જબરદસ્ત ક્લિયર થવાની છે। અહીંયા ધ્યાન આપજો, અહીંયા સમજો કે આ રીતે તમારા બે હેલોજન્સ છે, અહીંયા Cl અને અહીંયા Cl, બરાબર, બંને સ્થાન પર ક્લોરીન જોડાયેલા છે। તો એને શું કહેવાય ખબર છે? સામાન્ય નામ એનું થશે ઓર્થો ડાઇક્લોરો બેન્ઝીન। એનું સામાન્ય નામ થશે ઓર્થો ડાઇક્લોરો બેન્ઝીન, અને ઓર્થો બોલાય, ઓર્થો। એનું IUPAC નામકરણ શું થશે? 1 2 ડાઇક્લોરો બેન્ઝીન। ક્લિયર છે? બીજું એક્ઝામ્પલ લઉં છું આવી રીતે, અહીંયા Cl અહીંયા Cl, બંને સરખા હોય તો જ થશે। બેટા ધ્યાન આપજો, બંને સરખા હોય તો જ આપણે ઓર્થો ડાઇક્લોરો, નહીંતર શું કરવું પડે? ઓર્થો અહીંયા સમજી લો કે બ્રોમિન હોય, હમણાં એક્ઝામ્પલ આપું છું તો વધારે ખ્યાલ આવશે। આને કહી દઈશું આપણે મેટા ડાઇક્લોરો બેન્ઝીન 1 3 ડાઇક્લોરો બેન્ઝીન। બરાબર છે? હજી આગળ વધીએ તો સમજી લો કે ભાઈ પેરા આવવાનું છે, કોણ આવવાનું છે? પેરા આવવાનું છે। તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ Cl Cl પેરા ડાઇક્લોરો બેન્ઝીન, બરાબર છે? 1 4 ડાઇક્લોરો બેન્ઝીન, પેરા ડાઇક્લોરો બેન્ઝીન અને 1 4 ડાઇક્લોરો બેન્ઝીન। આ રીતે આના સરસ મજાના નામકરણ તમને જોવા મળે છે। હવે જો અહીંયા હું તમને કહેતો હતો કે શું સુધારો કરે, આમાં બધેમાં શું સુધારો કરે ખબર છે? તો સમજી લો કે ભાઈ અહીંયા ક્લોરીન છે, ધારી લો કે અહીંયા ક્લોરીન છે અને અહીંયા છે બ્રોમિન। તો આને શું કહેવાય? જે પેલું છે એની બાજુનું સ્થાન હોય, આપણને ખબર છે પેલું જે હોય એની બાજુનું સ્થાન બંને તરફ ઓર્થો, બંને તરફ મેટા અને આ સ્થાનને પેરા કહેવાય। એની જેમ આની બાજુના આ બંને સ્થાનને ઓર્થો કહેવાય, આ બંને સ્થાનને શું કહેશું? મેટા, અને આ જે સ્થાન છે એને શું કહેશું? પેરા। તો આને શું કહેવાય ખબર છે? અહીંયા બ્રોમિન છે એટલે આને D કહેશું અને ક્લોરીન છે એટલે C કહેશું, બરાબર? તો આનું નામ થશે ઓર્થોબ્રોમો ક્લોરોબેન્ઝીન। ઓર્થોબ્રોમો ક્લોરોબેન્ઝીન એનું નામ શું થાય? 2 બ્રોમો ક્લોરોબેન્ઝીન, IUPAC નામ। ક્લોરોબેન્ઝીન આ રીતે થશે। એવી રીતે આમાં તમે કરી શકો, સમજો અહીંયા ક્લોરીન હોય, અહીંયા બ્રોમિન હોય, મેટા બ્રોમો ક્લોરોબેન્ઝીન અથવા તો 3 બ્રોમો ક્લોરોબેન્ઝીન। અહીંયા તમે કરી શકો પેરા બ્રોમો ક્લોરોબેન્ઝીન, અથવા તો બીજું શું નામ તમે આપી શકો છો એને? 4 બ્રોમો ક્લોરોબેન્ઝીન। શું કહી શકાય? 4 બ્રોમો ક્લોરોબેન્ઝીન।
આ રીતે તમારા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના મોનો ડાયસ્ટાર્ટિક સંયોજનોના તમને નામકરણ જોવા મળે છે. આખી વાત ક્લિયર થઈ છે બેટા? ઓકે. પછી જો છે તમારા મોટા સંયોજનો હોય, કોઈ મોટા સંયોજનો હોય તો એના પછી તમે નામકરણ કરી શકતા નથી. એના આપણે સીધા યુપીએસસી નામકરણ મોટા ભાગે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ આ તો જેના નામ પ્રચલિત હોય તેવા સામાન્ય નામ પણ તમને પ્રચલિત જોવા મળશે. હવે શું થાય છે તો કે ભાઈ તમારા એક જ પ્રકારના હેલોજન પરમાણુઓ ધરાવતા ડાયહેલો સંયોજનો હોય, આલ્કેન હોય અને એક જ પ્રકારના આલ્કેન હોય અને એક જ પ્રકારના ડાયહેલો સંયોજનો ડાયહેલો સંયોજનો હોય તો તેના સામાન્ય નામ જેમિનલ ડાયહેલાઇડ અને વિઝિનલ ડાયહેલાઇડ થાય છે. સામાન્ય નામ વાત કરું છું. કઈ રીતે હોય છે સમજી લો કે ભાઈ અહીંયા CH3 CH, અહીંયા Cl, અહીંયા Cl, એક જ કાર્બન પર તમારા બંને હેલાઇડ સંયોજનો જોડાયેલા છે તો એને આપણે શું કહેશું? એક જ કાર્બન પર તમારા બંને હેલાઇડ સંયોજનો જોડાયેલા છે તો એને કહેવાય જેમિનલ ડાયહેલાઇડ અથવા તો જેમિનલ હેલાઇડ. એક જ કાર્બન પર બે સરખા ક્લોરીન આવેલા હોય. જો આ તો ક્લોરીન છે, ક્લોરીન સિવાય આ તો આપણે અહીંયા હેલો આલ્કેન ભણીએ છીએ એટલા માટે ક્લોરીન સિવાયનું બીજું કોઈ હોય ને તો પણ એને પણ જેમિનલ જ કહેવાય. સમજી લો કે બે બ્રોમિન હોય તો જેમિનલ ડાયબ્રોમાઇડ, બરોબર છે? અહીંયા કોઈ પણ બે સરખા જોડાયેલા હોય તો એને જેમિનલ કહેવાય. એક જ કાર્બન પર બે સરખા સમૂહ જોડાયેલા હોય એને આપણે શું કહીએ છીએ? જેમિનલ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે પાસેના આનું આઈયુપીએસસી નામ લખી નાખું છું. આનું આઈયુપીએસસી નામ શું થશે? કેટલામો કાર્બન? 1 2. પહેલા કાર્બન પર બે ક્લોરીન એટલે 1 ડાઇક્લોરો ઇથેન. શું નામ થશે? 1 ડાઇક્લોરો ઇથેન એનું નામ થશે બેટા. ક્લિયર થઈ છે કે વાત? પાસે ક્લિયર થઈ છે. એવી જ રીતે પાસેના કાર્બન પર બે ક્લોરીન જોડાયેલા હોય, પાસેના કાર્બન પર બે ક્લોરીન જોડાયેલા હોય એટલે એને કહેવાય વિઝિનલ ડાયહેલાઇડ. એને કહેવાય વિઝિનલ હેલાઇડ. આવું પણ કહેવાય. એનું આઈયુપીએસસી નામ શું થાય? આઈયુપીએસસી નામકરણ શું થાય? 1 2 બે જગ્યાએ ક્લોરીન છે તો 1 2 ડાઇક્લોરો ઇથેન. 1 2 ડાઇક્લોરો ઇથેન. બીજું એનું નામ શું થાય? ઇથિલિન ડાઇક્લોરાઇડ. ઇથિલિન 1 2 ડાઇક્લોરાઇડ. એમ પણ લખી શકો, એમ લખીએ ઇથિલિન 1 2 ડાઇક્લોરાઇડ. એટલે એનો મતલબ એવો થાય કે જ્યારે તમારું વિઝિનલ હોય ને, વિઝિનલ હેલાઇડ હોય, અહીંયા તમને અલગથી લખી દેખાડવાનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, એટલે તમને અલગથી એક્ઝામ્પલ આપું તો વધારે ખ્યાલ આવશે. જોઈએ ફરી વખત જેમિનલ ડાયહેલાઇડ, વિઝિનલ ડાયહેલાઇડ, CH3 CH Cl Cl અને જેમિનલ કીધું હતું ડાયહેલાઇડ અથવા જેમિનલ હેલાઇડ, બરોબર છે? અને આ રીતે હોય CH2 Cl તેને કીધું હતું વિઝિનલ હેલાઇડ. જેમિનલ હેલાઇડ અને વિઝિનલ હેલાઇડ. આને આપણે આઈયુપીએસસી નામકરણ આપ્યું, આનું પણ હમણાં આઈયુપીએસસી નામકરણ આપ્યું છે. આનું બીજું નામ શું છે? એનું જેમિનલને બીજું મારે કેવું હોય તો જેમિનલને બીજા કયા નામથી ઓળખી શકું છું હું ભાઈ? આલ્કાઇલિડિન હેલાઇડ. શું કહેવાય? આલ્કાઇલિડિન હેલાઇડ. આલ્કાઇલિડિન હેલાઇડ. અને આના નામ આપો
હોય તો આને શું કહી શકાય? તમારા પુસ્તકની અંદર એને નામ આપ્યું છે આલ્કાઇલિન હેલાઇડ અથવા તો આલ્કાઇલિન ડાયહેલાઇડ. શું નામ આપ્યું છે? તમારા પુસ્તકની અંદર એને નામ આપ્યું છે આલ્કાઇલિન ડાયહેલાઇડ. શું નામ આપ્યું છે? આલ્કાઇલ. તો અહીંયા ડાયહેલાઇડ નથી લખેલું, અહીંયા ખાલી હેલાઇડ લખેલું છે. અહીંયા શું થશે? આલ્કાઇલિન ડાયહેલાઇડ. પણ ખરેખર એનું નામ આલ્કાઇલિન ન થાય, આલ્કિલિન થાય. આલ્કિલિન ડાયહેલાઇડ. એનું નામ શું થાય? આલ્કાઇલિન ડાયહેલાઇડ. તમારા પુસ્તકમાં પૂછે પણ ખરેખર એનું નામ થાય આલ્કિલિન ડાયહેલાઇડ. કઈ રીતે સમજો કે ભાઈ આનું નામ લખવા જાવ તો શું થાય? ઇથિલિન 1 2 ડાયહેલાઇડ. So ઇથિલિન આલ્કિલિન ઇથિલિન આલ્કિલિન. ક્લિયર થાય છે? એટલા માટે ખરેખર એનું આલ્કિલિન ડાયહેલાઇડ આવવું જોઈએ, પણ તમારા પુસ્તકની અંદર આલ્કાઇલિન ડાયહેલાઇડ લખેલું છે. બરોબર છે? પણ આપણે એ રીતે લખવાનું છે આલ્કિલિન ડાયહેલાઇડ તરીકે નામકરણ યાદ રાખવાનું છે. તો આ છે તમારો વિઝિનલ ડાયહેલાઇડ, આ છે જેમિનલ ડાયહેલાઇડ. આ વિઝિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડમાંથી બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાય છે બેટા, એટલે કન્ફ્યુઝ થતા કે ખરેખર વિઝિનલ કોને કહેવું અને જેમિનલ કોને કહેવું. હવે તમારા પુસ્તકની અંદર કોયડાના ક્વેશ્ચન તો આપેલા છે, બરોબર? એના નીચે જવાબ આપેલા છે, એટલે એ તો તમારાથી સોલ્વ થઈ જશે. પણ આપણે સરસ મજાના જોઈએ છીએ જે લખાણ સંબંધિત આપેલા છે નામ, એ નામ પરથી સૂત્ર કઈ રીતે બને. કારણ કે JEE નીટની એક્ઝામની અંદર તમને આવા ક્વેશ્ચન પૂછી નાખતા હોય છે. નામકરણ પૂછી નાખે એટલે સંયોજન આપેલું હોય એના પરથી નામકરણ પૂછી નાખે. અધરવાઇઝ નામ આપેલું હોય અને એના પરથી સંયોજન પૂછી નાખે કે નીચેનામાંથી કયું સંયોજન ફલાણું છે, તો કોઈ નામ આપેલું એનું છે. તો એ આપણે સરસ મજાનું જોઈએ છે. હું નામ લખું છું, બરોબર છે? ત્યાં સુધીમાં આ વાત જરાક જોઈ લ્યો. હવે સરસ મજાના તમારે અહીંયા નામ લખી દીધા છે કે આ બધા નામના આપણે શું બનાવવાના છે? સૂત્ર બનાવવાના છે, બરોબર? કઈ રીતેનું બંધારણીય સૂત્ર હોય છે એની આપણે વાત કરવાની છે. સૌથી પહેલું જોઈએ 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. તો પેન્ટેન છે એટલે 5 કાર્બન મારા કરવા પડશે. 1 2 3 4 અને 5. શું કીધું છે? 2 ક્લોરો 3 મિથાઇલ. કોઈ પણ એક પદ્ધતિ નંબર આપી દો પહેલા. અહીંથી નંબર આપી દો. સમજો 1 2 3 4 અને 5. અહીંથી નંબર આપી દીધો છે, બરાબર? હવે બીજા કાર્બન પર શું મૂકવાનું છે? ક્લોરો. એટલે અહીંયા મૂકી દઉં છું હું Cl. ત્રીજા કાર્બન પર શું મૂકવાનું છે? મિથાઇલ. એટલે અહીંયા મૂકી દઉં છું હું CH3. ઉપર નીચે મૂકો, કોઈ પ્રશ્ન નથી. સારું લાગે તો નીચે મૂકો, સારું લાગે તો ઉપર મૂકો, તમને સારું લાગે છે. પેન્ટેન એટલે જ્યાં જેટલી હવે સંયોજકતા ઘટે છે, કાર્બનની એક સંયોજકતા થઈ કેટલી ઘટે? 3. એટલે 3 હાઇડ્રોજન મૂકી દો. 1 2 ને 3 સંયોજકતા થઈ છે, એક હાઇડ્રોજન મૂકી દો. પછી 1 2 3 સંયોજકતા, અહીંયા પણ એક હાઇડ્રોજન મૂકી દો. અહીંયા કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? એક ઉપરની સાઈડ, એક નીચેની સાઈડ. અહીંયા આપણે H3. તો આવું સંયોજન બનશે. CH3 CH Cl CH CH3 CH2 અને CH3. આ થઈ ગયું 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. ઓકે. 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન. તો પહેલા તમારે સાયક્લોહેક્સેન દોરવું પડશે. ઓકે, આ સાયક્લોહેક્સેન થઈ ગયું. વચ્ચે મીંડું બિંદુ દોરવાનું નથી, નહીતર તો શું થઈ જશે? બેન્ઝીન થઈ જશે. ઓકે, એમાં શું કરવાનું છે? 2 ક્લોરો 1 ક્લોરો છે, એટલે કોઈ પણ એક સ્થાને હું ક્લોરીન મૂકી દઉં છું. ચલો અહીંયા મૂકી દઉં છું ક્લોરીન, એટલે 1 ક્લોરો થઈ ગયું. હવે ત્યાંથી નંબર આપો 1 2 3 અને 4. હવે અહીંથી આપો કે અહીંથી આપો, મને બોસાઈ બાજુથી આપો, 4 અહીંયા જ આવશે, બરાબર? તો 4 ઇથાઇલ ત્યાં મારે શું મૂકી દેવાનું છે? CH2 CH3 CH2 CH3. એટલે આ શું થઈ ગયું છે? તો કે સરસ મજાનું તમારું બની ગયું છે 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન. શું બની ગયું? 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન. ત્યાંથી બેટા આગળ વધું છું. તો જુઓ શું આપ્યું છે મને? તો કે ભાઈ તમારે તૃતીયક બ્યુટાઇલ લખવાનું છે 3-આયોડોહેપ્ટેન. તૃતીયક બ્યુટાઇલ 3-આયોડોહેપ્ટેન. એટલે પહેલા તમારે તૃતીયક બ્યુટાઇલ લગાડવું પડશે અને 3-આયોડોહેપ્ટેન કરવું પડશે. પણ કયા સ્થાન ઉપર છે એ જરાક મારે જોઈ લેવું પડશે બેટા. અચ્છા, અહીંયા આવશે 4 તૃતીયક બ્યુટાઇલ. બરાબર? 4 આગળ લખતા ભૂલી ગયો કારણ કે હા 4 તૃતીયક બ્યુટાઇલ 3-આયોડોહેપ્ટેન. એટલે હેપ્ટેન જોડી નાખો પહેલા તો. C C C C C 1 2 3 4 5 6 7. રેડી? હવે જો
ચોથા કાર્બન પર તૃતીયક બ્યુટાઇલ મૂકવાનું છે. અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 અને 7. ચોથો કાર્બન અહીં આવે છે. ત્યાં તૃતીયક બ્યુટાઇલ મૂકું છું. CH3 અને CH3 દેખાય છે બેટા તૃતીયક બ્યુટાઇલ. ચોથા કાર્બન પર મેં તૃતીયક બ્યુટાઇલ મૂકી દીધું છે. 3 આયોડો એટલે ત્રીજા કાર્બન પર સમજી લો કે અહીંયા મૂકી દઉં છું I. અહીંયા શું જોડી દીધું છે મેં I. વેરી. હવે હેપ્ટેન છે એટલે અહીંયા કેટલા 3, અહીંયા 2, અહીંયા 1, અહીંયા પણ 1, અહીંયા 2 CH2 થશે બેટા. બરાબર છે. પછી અહીંયા પણ 2, અહીંયા હશે 3. આ નીચે જે નંબર આપેલા છે તો કાર્બનના નંબર છે પહેલા. કાર્બનના નંબર તમારે વ્યવસ્થિત રીતે આ રીતે આપી દેવાના. તો આ થઈ ગયું તમારું તૃતીયક બ્યુટાઇલ 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. અહીંયા જો શું આવે છે બ્યુટેન આવશે એટલે 4 કાર્બન 1 2 3 અને 4 નંબર આપી રહ્યા છે કે 1 2 3 4. ઓકે હવે શું આવે છે 1,4 ડાયબ્રોમો એટલે પહેલા કાર્બન પર બ્રોમિન મૂકવાનું છે તો અહીંયા મૂકી દઉં છું કોઈ વાંધો નથી. અને ચોથા કાર્બન પર બ્રોમિન મૂકવાનું છે. 1,4 ડાયબ્રોમો થઈ ગયું. બ્યુટ 2 ઇન બીજા કાર્બન પર ડબલ બોન્ડ મૂકવાનું છે. 2 ઇન એટલે બીજા કાર્બન પર શું થશે ડબલ બોન્ડ. હવે આ કાર્બન બધા જે તમારા સંયોજનો છે એની સંયોજકતા પૂરી કરી નાખો તો જુઓ આની સંયોજકતા CH2 આની સંયોજકતા CH કારણ કે 1 2 3 અને એક બંધ બનાવશે હાઇડ્રોજન સાથે એટલે 4 તો આમ પણ તમે મૂકી શકો 1 2 3 4 બરાબર છે. અહીંયા જો 1 2 3 અને એક હાઇડ્રોજન ઉપર એટલે 4. અહીંયા જો 1 2 થઈ ગઈ છે 3 અને 4 ચોથા હાઇડ્રોજન નજીક મૂકી દઉં છું. ક્લિયર થાય છે બેટા. ઓકે અહીંયા જો 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ કીધું છે. ઓકે નો પ્રોબ્લેમ. 2 મિથાઇલ બેન્ઝીન વેર તો અહીંયા તમારે પહેલા તો બનાવવાનું છે મેઇન બેન્ઝીન કારણ કે જે આપણું મુખ્ય શૃંખલા છે એનું નામ હંમેશા કેવું હોય છે છેલ્લે હોય છે. મુખ્ય શૃંખલાનું નામ હંમેશા કેવું હોય છે બેટા છેલ્લે હોય છે. ઓકે હવે હું તમને અહીંથી નંબર આપી દઉં છું બરોબર છે. 1 નંબર અહીંથી આપી દઉં વાંધો નહીં. અહીંથી નંબર આપું છું 1 2 3 4 5 અને 6. 1 બ્રોમો પહેલા કાર્બન પર શું આવશે બ્રોમો. પછી 4 દ્વિતીયક બ્યુટાઇલ હવે અહીંથી જો ચોથું કાર્બન અહીંયા થાય દ્વિતીયક બ્યુટાઇલ કરવાનું છે. મારે શું લખવાનું છે બેટા દ્વિતીયક બ્યુટાઇલ લખવાનું છે એટલે અહીંયા આવશે CH અહીંયા લખું CH3 અહીંયા CH2 CH3 આને કહેવાય આ કાર્બન બે સાથે જોડેલો છે એટલે કહીશું આપણે દ્વિતીયક બ્યુટાઇલ. કેવું બ્યુટાઇલ કહીશું દ્વિતીયક બ્યુટાઇલ કહીશું. ક્લિયર થઈ છે કે વાત. ઓકે હવે જોવાનું છે 2 મિથાઇલ એટલે બીજા કાર્બન પર શું છે મિથાઇલ CH3 બેન્ઝીન. આ પ્રકારે તમારું સંયોજન બનશે CH3 અહીંયા છે તમે CH3 CH2 પર અહીંયા CH3 કરશો કોઈ વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ નથી પણ એનું બંધારણ આ રીતે તમને જોવા મળે છે. ક્લિયર થઈ છે કે વાત. તો આ છે તમારા IUPAC નામકરણ. ઘણી વખત IUPAC નામકરણ પૂછી નાખે છે તો તમારે ખાસ કન્સન્ટ્રેશન કરવાનું છે. ત્યાર પછી આવે છે CX બંધનો સ્વભાવ. બરાબર છે. બહુ મોટો ટોપિક છે. આજનો છેલ્લો ટોપિક લઈ લઈએ અને આ દિવસને આપણે પૂરી કરી દઈશું. બરાબર છે. CX બંધનો સ્વભાવની વાત કરવાની છે. C અને X વચ્ચે કેવો બંધ હોય છે એની આપણે મસ્ત મજાની કમ્પ્લીટ વાત કરી દઈએ. બરાબર છે. અહીં લખી દઉં છું CX બંધનો સ્વભાવ. CX બંધનો સ્વભાવ. ઓકે ચાલો શું હોય છે CX બંધનો સ્વભાવ એની મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ. તો અહીંયા જ્યારે સૌથી તમારો કાર્બન અને હેલોજન બંધ બનાવે છે તે સહસંયોજક બંધ હોય છે. પણ હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાય છે ભાઈ હેલોજન તરફ ખેંચાય છે. હેલોજનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે બંધમાંના ઇલેક્ટ્રોન હેલોજન તરફ ખેંચાય છે. તેથી ત્યાં ઉત્પન્ન થશે આંશિક ઋણ વીજભાર અને નીચેની તરફ એટલે કાર્બન તરફ ઉત્પન્ન થશે આંશિક ધન વીજભાર. હેલોજન તરફ ઉત્પન્ન થશે આંશિક ઋણ વીજભાર અને કાર્બન તરફ ઉત્પન્ન થશે આંશિક ધન વીજભાર. અહીંયા આંશિક ઋણ વીજભાર આંશિક ધન વીજભાર. હવે જો CF CL C D
Br અને Cr સાહેબ 2020 જેડબલ્યુ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે બંધ લંબાઈ બંધ ઊર્જાનો ક્રમ કહીએ આપણે તો જેમ કદ મોટું ધ્યાન આપજો જેમ કદ મોટું એટલે આઉટ કોષ્ટકમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુનું કદ વધે છે બરાબર છે એટલે જેમ તમારું કદ મોટું એમાં ફ્લોરીનનું કદ શું થાય મોટું થાય અને આયોડિનનું કદ શું થાય નાનું કદ થાય હવે મોટું કદ ધરાવે છે તો એને કારણે શું થશે તો કે ભાઈ તમારા ઉપરથી નીચે તરફ તમે જાઓ એમ બંધ લંબાઈ વધતી જાય જેમ કદ મોટું અહીં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહેવું છું જેમ કદ મોટું તેમ બંધ લંબાઈ વધુ જોઈ લો કે રીતે હોય છે સમજો કે ભાઈ આ C અને આ F છે તો F નું કદ જેમ કદ મોટું એટલે કોની વાત થાય છે હેલોજનની વાત થાય અહીં લખેલું જેમ હેલોજનનું કદ મોટું X નું કદ મોટું એમ બંધ લંબાઈ વધુ તો F નાનું છે પછી Cl થી મોટું C Br થી મોટું કારણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ શું થતું જશે તો કે કદ વધતું જશે જેમ કદ મોટું એમ બંધ લંબાઈ વધુ હોય છે તેથી બંધ ઊર્જામાં શું થાય છે બંધ ઊર્જા ઘટે છે જેમ કદ મોટું એમ બંધ લંબાઈ વધુ બંધ લંબાઈ વધવાથી બંધ ઊર્જામાં શું થાય છે ઘટાડો થાય છે એટલે બંધ ઊર્જા ઘટતી જાય છે તો તમને ક્વેશ્ચન પૂછે કે બંધ લંબાઈ નો ક્રમ જણાવો તો સૌથી વધારે બંધ લંબાઈ કોની થશે તો કે સૌથી વધારે બંધ લંબાઈનો ક્રમ સોરી બેટા બંધ લંબાઈનો ક્રમ પૂછે તો સૌથી વધારે બંધ લંબાઈ Ci એનથી ઓછી Cbr એનથી ઓછી Ccl અને એનથી ઓછી Ci બંધ લંબાઈનો ક્રમ છે બંધ ઊર્જાનો ક્રમ તો શું થાય જેમ બંધ લંબાઈ વધુ એમ બંધ ઊર્જા ઓછી તો બંધ ઊર્જાનો ક્રમ શું થશે Cf સૌથી વધારે બંધ ઊર્જા Ccl Cbr અને Cr આ રીતે તમને બંધ ઊર્જા જોવા મળશે પહેલો ક્રમ જે દર્શાવ્યો બંધ લંબાઈનો દર્શાવ્યો છે બીજો ક્રમ બંધ ઊર્જાનો ક્લિયર થાય છે બેટા તો આ વાત બંધ લંબાઈની છે આ વાત બંધ ઊર્જાની JEE 2020 ની અંદર જ ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાયેલો છે નીટમાં પૂછાયેલો છે JEE માં પૂછાયેલા છે બોર્ડની અંદર પણ ક્વેશ્ચન પૂછાયેલા છે અને બંધ ઊર્જાનો ક્રમ છે જે આપણે યાદ રાખવાનું છે શેના કારણે આવું શું બને છે તો કે એના કદને કારણે જેમ હેલોજન પરમાણુનું કદ વધતું જાય એમ બંધ લંબાઈ વધતી જશે કારણ કે કદ મોટું તો હવે આનું કેન્દ્ર હોય અને આનું કેન્દ્ર હોય જોઈ લો અહીંયા સમજી લો કે આનું કેન્દ્ર હોય અને આનું કેન્દ્ર હોય અહીંયા સમજી લો કે આનું કેન્દ્ર હોય અને આનું કેન્દ્ર હોય તો બંધ લંબાઈ જો ધીમે ધીમે કેવી થતી જાય છે એટલે વધતી જાય છે કારણ કે બંનેના કેન્દ્ર વચ્ચે બંધ બનાવવાનો છે આપણે એટલે જેમ ઋણાયનનું કદ મોટું હેલોજનનું કદ જેમ મોટું એમ બંધ લંબાઈ વધે હવે બંધ લંબાઈ વધે તો એ બંધને તોડવો કેવો થઈ જાય સરળ તો બંધ ઊર્જા ઘટે તમને કોષ્ટક આપેલું છે કોષ્ટકની અંદરની કિંમત યાદ રાખવાની જરૂર નથી બસ આપણને આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ હવે આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવવાના છે પછી એના ભૌતિક ગુણધર્મો બહુ બધા છે એ આપણે 1 by 1 જોવાના છે પહેલા તો હેલો આલ્કેન સંયોજનો બનાવવાના છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મોટાભાગે આલ્કોહોલમાંથી બનાવતા હોય છે હેલો આલ્કેન સંયોજનો મોટાભાગે શેમાંથી બનાવે છે આલ્કોહોલમાંથી બનાવે છે અને એના બનાવટ માટેની અલગ અલગ જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપણે જોવાની છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું આજે સરસ મજાનો IUPAC નામકરણ અને આ બંધનો પ્રકાર જે છે એ જોઈ લેવાનું છે આ તમારા MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બેટા આ બંને મેટર બરોબર છે એટલે ખાસ યાદ રાખવાની છે આજે આપણે એટલી સુધી રાખીએ થેન્ક યુ